આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત લીલાખા ના ગામધની મુંજાસુરુનું ચરિત્ર સાંભળશું। એકવાર ગુણાતીતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા કરતા ગોંડલની બાજુમાં આવેલા ગામ લીલાખા પધાર્યા। ગામના પાદરમાંથી જ કલકલ કરતી નદી વહેતી હતી। નદીમાં સૌ સંતો તથા સ્વામીએ શ્રી હરિના સ્મરણ સાથે સ્નાન કર્યું। નદીના પટમાં સંતો શ્રી હરિની મૂર્તિમાં ધ્યાનમગ્ન બન્યા। તે જ વખતે ગામધની દરબાર મુંજાસુરુ ત્યાં નહાવા આવ્યા। પાપાચારમાં પ્રચુર હિંસક વૃત્તિ પાછળ છુપાયેલી મુંજાસુરુની પૂર્વની મુમુક્ષુતા સંતોના દર્શન કરતાં જ જાગૃત થવા લાગી અને તેના અંતરમાં શુભ ભાવનાઓ પ્રગટવા લાગી। એકાદ કલાકના અંતે ધ્યાનમાંથી સંતો જાગ્યા ને મુંજાસુરુની ઉપર ગુણાતીતાનંદ સ્વામીની કરુણાભીની દ્રષ્ટિ થઈ। અંતર્યામી સ્વામીએ મુંજાસુરુના અંતરમાં શાંતિ ભાળી એટલે ઉપદેશ વચનોની ઝડી વરસાવી। દરબાર, હવે ક્યાં સુધી આવા પાપાચાર કરશો? દારૂ, માંસ, અફીણ, ગાંજા અને વ્યભિચાર આદિક પાપ કરવા અત્યારે તો સારા લાગે છે, પણ યાદ રાખો મુંજાસુરુ, અફીણ ખાવાથી 1 કલ્પ સુધી, ભાંગથી 300 કલ્પ સુધી અને દારૂ, માંસથી 1000 કલ્પ સુધી તેના સેવન કરનારને રૌરવ નરકમાં નાખે છે। જમપુરીમાં જમનો માર ખાતા ખાતા અંત નહીં આવે, અતિશય દુઃખ પીડા સહન કરવી પડશે। ત્યારે મુંજાસુરુએ કહ્યું કે સ્વામી, અમારે શિકાર કરવો એ ધર્મ છે, દારૂ, માંસ, સ્ત્રી વ્યવહાર તો ચાલતા જ આવે છે, પણ બાપુ, નરકની પીડા તો ઢીલા પોચા માણસોને બીવરાવવા માટેની આ બધી વાતો છે। કદાચ તમારા શાસ્ત્રોમાં લખેલું હોય, પણ અમારે શાસ્ત્રો સાથે કોઈ સ્નાન સૂતક ન હોય। તે સાંભળીને સ્વામીને મનમાં થયું કે આ ઉપદેશથી નહીં માને, તેથી સ્વામીએ સંકલ્પ માત્રથી તેને સમાધિ કરાવી ને સમાધિમાં તેને યમના દૂતો યમપુરીમાં લઈ ગયા। ત્યાં પાપી જીવોને અસહ્ય દુઃખ ભોગવતા જોઈને અંતરમાં ત્રાસ થઈ ગયો ને આખા અંગમાં ભારે ધ્રુજારી છૂટી ગઈ ને સમાધિમાંથી જાગી ગયા। યમપુરીના દુઃખ નજરે દેખાડેલા સ્વામીના ચરણોમાં મુંજાસુરુ તો ઢળી પડ્યા। પછી સ્વામીને કહે કે સ્વામી, આ જમપુરીના દુઃખ સાચા, તમે સાચા, માટે હવે મને આ દુઃખમાંથી બચાવો ને મારે જમપુરીમાં જવું ન પડે તેવી દયા કરો। પછી સ્વામી કહે કે મુંજાસુરુ, જો તમે શ્રીજી મહારાજનો આશ્રય કરીને પંચવર્તમાન ધારણ કરો, ભક્તિ કરો, તો એ દુઃખ ટળે। ત્યારે મુંજાસુરુ બોલ્યા કે સ્વામી, હવે હું કહું કે આજથી નવા પાપ ન કરું, પણ આગલ્યા જે પાપ કર્યા હોય તેનું શું થાય? ત્યારે સ્વામી કહે કે આજથી અમે તમારા બધા પાપ દૂર કરી દઈએ છીએ, જો વર્તમાન ધારણ કરો તો। મુંજાસુરુ વર્તમાન ધારણ કરવા તૈયાર થયા। પછી શ્રી હરિના સ્મરણ સાથે નદીનું જળ મુંજાસુરુના જમણા હાથમાં રેડીને સ્વામી તો મંત્ર બોલ્યા કે કાલ માયા પાપકર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સ પાતુ મામ અને ગળામાં કંઠી પહેરાવીને સ્વામીએ વર્તમાન ધારણ કરાવ્યા ને પાપના પહાડ મુંજાસુરુ ભરાડીમાંથી ભગત બની ગયા। સ્વામીએ સંત મંડળ સાથે ચાલવાની તૈયારી કરી ત્યારે દરબાર મુંજાસુરુ બોલ્યા, જે સ્વામી, આજથી તમે મારા ગુરુ થયા, તમે મને દુઃખમાંથી ઉગાર્યો
મને શુદ્ધ કર્યો, હવે દરબાર ગઢમાં પધારીને મારા ખોરડા પાવન કરો. ત્યારે સ્વામી કહે કે અમે આવીએ તો ખરા, પણ પહેલા તમારા ઘર સાફ સૂફ કરીને પવિત્ર કરો. ત્યારે મુંજાસુરુ કહે, હું ઘેર જઈને સાફ સૂફ કરીને ઘરમાંથી હાંડલા કાઢી નાખીશ, ઘર લીંપાવી પાણી છાંટીને તમને તેડવા આવીશ. આવી મુંજાસુરુની વિનંતીથી સ્વામી લીલાખા ગામે રોકાયા અને તેના દરબાર ગઢમાં પધાર્યા ને ઠાકોરજી પધરાવી થાળ કરીને સ્વામી તથા સંતો જમ્યા. આમ ગુણાતીતાનંદ સ્વામીએ તો મુંજાસુરુ ઉપર પ્રસન્ન થઈને શ્રી હરિની પ્રસાદી મુંજાસુરુને જમાડીને રાત્રિ રોકાણ કરીને સત્સંગની બળભરી વાતો કરી. 1 વર્ષના અંતે ફરીથી સ્વામી 101 સંતો સાથે લીલાખે પધાર્યા. ગામના પાદરમાં નદીના કાંઠે વાડી હતી, ત્યાં ઉતારો કર્યો. તે જ વખતે લીલાખા ગામના ભરવાડને ખબર મળ્યા કે મુંજાસુરુના ગરુ આવ્યા છે. તે તરત જ પોતાનું વાઘ એટલે ઘેટા બકરાનું ટોળું ઊભું મેલીને સ્વામી પાસે દોડતો આવ્યો ને બોલ્યો કે અરે, આમાં મુંજાસુરુના ગરુ કોણ છે? ત્યારે સ્વામી હસીને કહે કે એ તો અમે જ. ત્યારે ભરવાડ હેઠો બેસીને સ્વામીના ચરણમાં લાકડીની જેમ પડી ગયો ને બોલ્યો કે ભલે મૂંડ્યો બાપ, ભલે મૂંડ્યો. મુંજાસુરુને મૂંડીને તમે અમને ન્યાલ કરી દીધા છે. આ મુંજાસુરુ તો અમારા વાઘ એટલે કે ઘેટા બકરાનું ટોળું વધવા નહોતો દેતો ને ટોળામાં પડતો ત્યારે એક સાથે 4-5 ઘેટા બકરા ઉપાડી જતો. જ્યારથી તમે એને મૂંડ્યો છે ત્યારથી એ ભગત થઈ ગયો છે ને હવે આવતો બંધ થઈ ગયો છે. તમારી કંઠી બાંધી ત્યારથી ગામમાં કે સીમમાં કે પોતાના ઘરમાં કોઈ જીવને તે મારવા દેતો નથી. તેથી મારા ઘેટા બકરા વધ્યા છે. એ આજથી મુંજાસુરુ ના ગરુ, એ હમણાં પણ ગરુ. આમ તમે તો સાચા સાધુ છો, તો જ આ ભરાડી ભગત થાય. પામર જેવા પાપી જીવને પણ પ્રાતઃસ્મરણીય બનાવી દે, જો સદ્ગુરુ સંત મળે તો. સાચા સદ્ગુરુ સંતના સમાગમથી જ જીવમાં ખરી મુમુક્ષુતા પાંગરતી હોય છે. બળભાગી જીવને જ સંતનો સંગ પ્રાપ્ત થાય છે. વરતાલના 14 વચનામૃતમાં શ્રી હરિ કહે છે કે સત્પુરુષનો આશરો કરે તો ગમે તેવો પાપી હોય તો પણ અતિ પવિત્ર થઈ જાય છે. અને જે સત્પુરુષનો દ્રોહી હોય ને તે ગમે તેવો ધર્મવાળો જણાતો હોય તો પણ મહાપાપી છે ને તેને કોઈ કાળે ભગવાનના દર્શન હૃદયને વિશે થાય જ નહીં. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.